હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પાવભાજી, જે ખાવા બહુ જ ટેસ્ટી લાગે છે. ચાલો ત્યારે આપણે બનાવીશું. જો મેં એક વાડકી ફુલેવા લીધું છે. હવે આપણે એક વાડકી મેં રફલી ચોપ કરીને કોબીજ લીધી છે. હવે એક વાડકી વટાણા લીધા છે અને એક નાનું ગાજર એકદમ ઓછું લીધું છે અને થોડુંક બીટ બંને પણ લઈ લઈશું. હવે આ બે મોટા બટાકા હતા, બટાકાને પણ સમરીને ધોઈને લઈ લીધા છે. હવે એમાં આપણે 2 ગ્લાસ પાણી લઈશું. આ બધું આપણે 2-3 સીટી વાગે ત્યાં સુધી એને આપણે બાફી લઈશું. જો બફાઈ ગયું છે. જો મેં કોઈ વાડકામાં કાઢી લીધું છે બધું. હવે આપણે આને બધું મેશ કરી લઈશું સારી રીતે. જો તમે જોઈ શકો છો, બધું આપણે સારી રીતે મેશ કરી લીધું છે. બીજી બાજુ મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. એમાં મેં 2 પરી તેલ લીધું છે અને 2 ચમચી જેટલું બટર લીધું છે. હવે એક વાડકી ડુંગળી સમારી હતી જેની એ લઈ લીધી છે. એને આપણે બટરને તેલમાં સારી રીતે શેકી લઈશું. જો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે મેં 2 ચમચી લસણ ને 2 મરચાંની પેસ્ટ લીધી છે. 2 ચમચી લીધી છે. 2 લીલા મરચાં હતા અને 7-8 લસણની કળી હતી, મોટી હતી, એટલે મેં બંનેને વાટીને પેસ્ટ કરી લીધી છે. એને લઈ લીધી હતી. એ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એક વાડકી ભૂલર મરચું છે, એને પણ આપણે સારી રીતે ઝીણું સમારીને જ લીધું છે. એને પણ આપણે સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી દઈશું. જો તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક વાડકી ટામેટાં લીધા છે. ટામેટાને પણ આપણે સારી રીતે એમાં મિક્સ કરી લઈશું. જો ટામેટાને પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને શેકી લેવાનું છે. હવે આપણે એમાં મસાલા કરશું. 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 2 ચમચી પાવભાજી મસાલો લીધો છે. હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેલ છૂટું પડે ત્યાં સુધી એને શેકાવા દઈશું. જો તમે જોઈ શકો છો આજુબાજુથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે શાકભાજી બાફીને રાખ્યા છે હવે એને લઈ લઈશું આપણે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. મેં 1 ચમચી મીઠું લીધું છે. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે મારા વિડીયોમાં નવા હોય, મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો. જો આપણે બધું સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે પાછું આપણે મેસરથી બધું સારી રીતે જે કદાચ આખું રહી ગયું હોય એ પણ સારી રીતે મેશ થઈ જાય એટલા માટે આપણે સારી રીતે મેસરથી બધું મિક્સ કરીશું. જો તમે જોઈ શકો છો બધું સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે. હવે ભાજી આટલી જાડી તો રખાય ના, એટલે એના માટે આપણે મેં 1 ગ્લાસ પાણી લીધું છે. તમે તમારા રીતે લઈ શકો છો. જો મેં 1 ગ્લાસ પાણી લીધું છે. હવે આપણે પાણીને બધું ભાજીને બધું સારી રીતે મિક્સ કરીશું. અને હા, આ ટાઈમે તમારે સહેજ ચાખી લેવાનું. જો કંઈ મીઠું કંઈ ઓછું લાગતું હોય મસાલો તો નાખી લેવાનો છે. જો હવે મેં લીધી છે કસૂરી મેથી. કસૂરી મેથીનો ટેસ્ટ આમાં બહુ મસ્ત આવે છે. અને ઉપર થોડાક લીલા ધાણા. મારી ભાજી તો તૈયાર થઈ ગઈ છે. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો ભાજી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ મેં તવો મૂકી દીધો છે. એની પર આપણે પાવ શેકી લઈશું. જો તવા પર મેં 1 ચમચી જેટલું બટર લીધું છે. એમાં મરચું લીધું છે 1 ચમચી અને થોડાક ધાણા લીધા છે.
આ બધું આપણે સાહિત્ય બટર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સાહિત્યને મિક્સ કરીને જો શેકાઈ ગયું છે. હવે 2 પાવ લઈને આપણે સારી રીતે પાવને શેકી લઈશું. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. પાવભાજી ખાવામાં બહુ મજા આવે છે. જો આપણા પાવ શેકાઈ ગયા છે, ચાલો ત્યારે આપણે સર્વ કરી લઈએ. જો મેં ડુંગળીનું કચુંબર લીધું છે. પાવ મેં શેકીને લઈ લીધા છે. તૈયાર છે આપણી પાવભાજી. આવજો, બાય બાય. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.